હેલો ફ્રેન્ડ, હર હર મહાદેવ, જય ભોળેનાથ। હોળી ધૂળેટીની તમને હાર્દિક શુભકામનાઓ। અને આપણે જોઈ જ છીએ કે પહેલાં જેવી હોળી હવે ક્યાંય થતી જ નથી। પહેલાં આપણે નાના હતા અમે ત્યારે 15-20 જણાની ટોળી બનાવી અને એકબીજાના એરિયામાં જતા અને સવારથી લઈને સાંજ સુધી હોળી રમતા। હવે હોળી રમવામાં માણસોને ગોતવા પડે છે, કેમ કે ધીમે ધીમે તહેવાર હાવ પૂરો થતો જાય છે। જો અત્યારની જનરેશન જે છે એ હોળી નહીં રમે તો આવનારી પેઢીને મને લાગે છે ખબર જ નહીં પડે હોળી શું હતી, ધૂળેટી શું હતી। એટલે બધાને વિનંતી કે બાળકોને તહેવારોમાં સામેલ કરો અને બાળકોને પ્રોત્સાહન કરો કે આ આપણા જે હિન્દુ ધર્મના તહેવારો છે તે ખૂબ એન્જોય સાથે મનાવે। ને અત્યારના ખરેખર હોળી જેવું કે ધૂળેટી જેવું લાગતું જ નથી। કોઈ તમને તમારી શેરીમાં ગામમાં કોઈ દેખાતું જ નથી। અત્યારના માણસો બધા તહેવારોમાં ખાસ કરીને ફરવા ભાગી જાય અને એમ ધીરે ધીરે તહેવાર પૂરો થતો જાય છે। તો આપણા તહેવારો છે તેને ધામધૂમથી આપણે મનાવીએ, બાળકોને મનાવીએ અને બાળકોને આપણે શીખવાડીએ કે આપણા તહેવારો છે આ કેવી રીતના મનાવવા। અને નાના બાળકોને આપણે આપણા તહેવારમાં સામેલ કરીએ કે જેને ખબર પડે કે આ રીતના તહેવારને મનાવવામાં આવે છે। તો અમે તો દીદી ને અમે કોઈ છે નહીં, બાકી અમે દીદી દીદી બધાને હેપી હોળી, હેપી ધૂળેટી। અમે તો રમવાના છીએ, તમે રમો। કેમેરામેનને અમે મારીએ છીએ। જોઈએ અમારા કેમેરામેન ઊભા રમે છે। કેમેરામેનનો વારો જ નથી આવતો, પણ અમે મોબાઈલ દ્વારા કેમેરામેનને રંગીએ છીએ। વાહ, કેમેરામેનનું મોઢું જોયા જેવું છે। બાકી બોલો હેપી હોળી, હેપી ધૂળેટી। દીદી અમને રંગી નાખ્યા। તો ફ્રેન્ડ, તમે બધા પણ એન્જોય કરો, અમે હોળી ઘડીક જો અમારા દીદીને જો, દીદી બધાય હોળી એન્જોય કરો। અમે દીદી જો દીદીને રંગો, દીદીને રંગો। હા હા હા, જોઈ લો આપને રંગી નહીં ખાય ભાઈ। પરિવાર સાથે તમે પણ એન્જોય કરો ને અમે પણ હોળી ઘડીક રમીએ। દીદી શું કહેશો બધાને? હેપી હોળી, હેપી ધૂળેટી। હવે અમે ઘડીક રમીએ। ચાલો બધાને હર હર મહાદેવ, જય ભોળેનાથ। તમે પણ એન્જોય કરો અને અમે પણ હોળી રમીએ। ચાલો, હર હર મહાદેવ। હેપી હોળી।